મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અત્યારે એડમિશન ચાલી રહ્યા છે. જીકાસ થ્રુ આ વર્ષે પણ જે એડમિશન થઈ રહ્યા છે, ખાસ કરીને રજૂઆત એમની કોમર્સ ફેકલ્ટીના એડમિશનની હતી. અમુક વિદ્યાર્થીઓ જીકાસ થ્રુ એપ્લાય કરતા હોય અને એન્ટ્રન્સ એક્ઝામ આપી હોય પણ સમહાવ એમનું મેરિટની અંદર નામ ન આવે ત્યારે વધારે ઉત્સુક અને ચિંતિત થતા હોય છે. એમાંના અમુક વિદ્યાર્થીઓ આજે અહીંયા આગળ એમનું રજૂઆત લઈને આવ્યા હતા કે 12th એક્ઝામ પાસ કર્યા પછી જીકાસની અંદર રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી છે તેવું એમનું કહેવું હતું, પણ હજી મેરિટ લિસ્ટની અંદર એમનું નામ આવ્યું નથી. એટલે કઈ જગ્યાએ ટેકનિકલ ગ્લિન્ચીસ છે એ જાણવા માટે થઈ અને આજે તમામ વિદ્યાર્થીઓને સાંભળ્યા અને કોમર્સ ફેકલ્ટી પણ આ વિદ્યાર્થીઓને એક જે ક્વેરી શૂટિંગ માટે ની તક આપી રહી છે કે જેની અંદર આવા વિદ્યાર્થીઓ હોય કે જેમને કોઈ ટેકનિકલ ગ્લિન્ચના કારણે થઈને મેરિટની અંદર એમનું નામ ન આવતું હોય તો તેના ઉપર પણ એ ઇસ્યુ પણ એડ્રેસ કરવાની છે. તો આ તમામ વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં આવ્યા હતા તેમની પાસેથી તેમના રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ આજે મગાવવામાં આવ્યા છે અને કોમર્સ ફેકલ્ટીની અંદર એ ફાઇલ તૈયાર કરીને મોકલી આપીશું. કોમર્સ ફેકલ્ટી અત્યારે એક દિવસ આ જ કાર્ય કરી રહી છે કે આવા તમામ વિદ્યાર્થીઓ હોય તેમના સુધી પહોંચે અને તેમના ઇસ્યુને રિઝોલ્વ કરે. તો આ ફાઇલ પણ કોમર્સ ફેકલ્ટીમાં મોકલી આપીશું અને તરત જ આ બધાના વિદ્યાર્થીઓની જે ચિંતા છે એનું રિઝોલ્યુશન આવે તેનો એવો યુનિવર્સિટીનો પ્રયત્ન છે. સર, લાગે ત્યારથી જીકાસ હોય છે ત્યારથી તે વિવાદમાં જોયો છે ક્યાંક ને ક્યાંક એ જે પહેલાં જે પદ્ધતિથી એમએસના પોર્ટલથી એડમિશનની એ ચાલવી જોઈએ, ત્યાંની કોઈ રજૂઆત તમે ઉપર કરશો? જીકાસ એક એવો પ્રયત્ન છે કે વિદ્યાર્થીએ 5, 7, 10 યુનિવર્સિટીની અંદર ન જવું પડે અને સિંગલ વિન્ડો ઓપરેશનથી એક જ ફોર્મ ભરે ઇનહાઉસ એ એપ્લાય કરી શકે. એટલે વિદ્યાર્થીને પોલ ટુ પિલર્સ મૂવ ન કરવું પડે. ગરમીઓની અંદર આ સિઝન એવી હોય છે કે ખૂબ જ તાપ પડતો હોય છે, તો અલગ અલગ કેમ્પસની વિઝિટ કરવાનું વિદ્યાર્થીઓ ટાળે અને એક સિંગલ ફોર્મ ભરી અને એમનું એડમિશન ઇનિશિએટ કરી શકે એનો આ જીકાસનો પ્રયત્ન છે. પ્રયત્ન એટલા માટે છે કે એક તો કોસ્ટ સેવિંગ વિદ્યાર્થીનું થાય અને બીજું ટાઈમ સેવિંગ અને રિસોર્સિસ પણ બચે. હવે જ્યારે આ તમામ ડેટા તમામ યુનિવર્સિટીઝને ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને પછી મેરિટ બને છે એમાં કોઈ જગ્યાએ ક્યારેક ટેકનિકલ ગ્લિચ આવી જતી હોય છે, પણ એટ ધ એન્ડ આના રિઝોલ્યુશન્સ અને નંબર ઓફ રાઉન્ડ્સ જે થાય એની અંદર તમામ વિદ્યાર્થીઓના ઇસ્યુઝ એડ્રેસ થઈ જતા હોય છે. આ વખતે પણ યુનિવર્સિટીનો પૂરો પ્રયત્ન છે કે કોઈ પણ ટેકનિકલ ગ્લિચ આવી હોય તે તમામ વિદ્યાર્થીઓના ઇસ્યુઝ સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ સુધીની અંદર રિઝોલ્વ કરે અને તમામ લાયક વિદ્યાર્થીઓ જે એલિજિબલ થતા હોય તેમના એડમિશન પણ યુનિવર્સિટી કરે.